થવું છે, તમારે શાંતિથી જીવવું છે, તો યુ હેવ ટુ ફોરગીવ. પૃથ્વી પર 7 અબજની વસ્તીમાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેના જીવનમાં અન્યાય, ઉપેક્ષા અને પક્ષપાત ન થયા હોય. ટેલ મી યસ ઓર નો. જરા ખોખારો બેન બોલો કે કાચ ચડી ગઈ. પૃથ્વી ઉપર 7 અબજની વસ્તીમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેના જીવનમાં એને અન્યાય, ઉપેક્ષા અને પક્ષપાત સહન ન કર્યા હોય. નાવ ચોઇસ ઇઝ યોર્સ. હવે તમારી ચોઇસ છે. તમારે પકડીને બેસી રહેવું છે કે તે દિવસે પેલી વ્યક્તિએ મને આમ કર્યું, જેમાં વ્યક્તિ પકડીને બેસી રહી કે સૌરભ મળે એટલે મારી નાખે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે એવો ઘૃણા રાખીને બેઠા છો, ભલે આપણે ખૂન કરવાની વાત નથી, પણ એમ કે એનું ખરાબ થાય, એને મારું ખરાબ કર્યું, એનું નખો જાય. ધીસ ઇઝ અ ટિપિકલ વર્ડ. My simple question is there a Saurabh in your life? કોઈક ડોટર ઇન લો ના મનમાં એના સાસુ સૌરભ હતા, કોઈક મધર ઇન લો ના મનમાં એની ડોટર ઇન લો સૌરભ હતા. નક્કી કરી રાખો કે તમારે કેવી રીતે જીવવું. યુ વોન્ટ અ બ્યુટીફુલ લાઈફ, યુ વોન્ટ અ વન્ડરફુલ લાઈફ, યુ વોન્ટ અ હેપી લાઈફ, તો એ ગ્રજીસ તો તોડવા પડે. બાકી તમે તમારી જાતના કેદી છો. નેલ્સન મંડેલાને 27 વર્ષ સુધી ધ વ્હાઇટ રેજીમ ઇન સાઉથ આફ્રિકાને જેલમાં નાખ્યા. ગાંધી જેવી જ પ્રવૃત્તિ એમણે કરેલી. નોન વાયોલન્ટ ફ્રીડમ એમને જોઈતી હતી સાઉથ આફ્રિકા માટે. તે વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા પીડબ્લ્યુ બોથા. એમને નેલ્સન મંડેલાને જે બ્લેક રાઇટ્સ માટે અને સાઉથ આફ્રિકાના ફ્રીડમ માટે લડતા હતા એમને જેલમાં નાખ્યા. 27 વર્ષ એ વ્યક્તિ જેલમાં રહ્યા અને એકલા અને ટાપુ ઉપર. માણસ ગાંડો થઈ જાય. તમારે ખાલી આ નેલ્સન મંડેલાનો મહિમા સમજ હોય તો ખાલી 1 કલાક તો મોબાઈલ ફોન વગર રહી છે. બતાવો તમારા જ ઘરમાં અથવા તમારી જ ઓફિસની ચેર ઉપર. Spend just 1 hour without a mobile phone and I tell you, you are very near to Nelson Mandela. બોલો. એકલતા માણસને મારી નાખે. અને આ ટેન્શન 27 વર્ષ સુધી એ વ્યક્તિ ત્યાં રહ્યા. પછી ઘણી બધી મુવમેન્ટ થી આ લિબરલાઇઝેશન, ફ્રીડમ બધું આવ્યું. એ જેલમાંથી બહાર નીકળતા હતા, મુક્ત થયા ત્યારે એક બહુ જ મોટા ગજાના પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો કે હવે સાઉથ આફ્રિકા ફ્રી થયું અને ડેફિનેટલી તમારી આફ્રિકન નેશનલ કોંગ્રેસ ANC એ પાવર પર આવશે અને આવી. અને નેલ્સન મંડેલા 5 વર્ષ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પણ ખરા. જે આપણે ઇતિહાસ જાણીએ, બધાને ખબર હતી કે તો લોકલાડીલા છે ને, લોકો એની માટે પ્રાણ પાથરી દેશે, અને કર્યું લોકો એવું અને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા. તો આ પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો કે આ બધી હકીકત છે કે તમે જયારે સમાજમાં પાસે જાઓ ત્યારે તમે આ દેશના વડાપ્રધાન છો જ, કારણ કે તમે જે 27 વર્ષ જેલમાં લોકો માટે રહ્યા, એક લોકો તમને મળવા ઈચ્છે છે તો તમને મત કેમ નહીં આવે? નેલ્સન મંડેલા બધું સાંભળી રહ્યા. પત્રકારે પૂછ્યું કે અત્યારે તમે જેલમાંથી બહાર નીકળો છો ત્યારે તમારા મનમાં પીડબ્લ્યુ બોથા જેમને 27 વર્ષથી તમને જેલમાં રાખ્યા એની માટે તમારા મનમાં શું વિચાર છે? ત્યારે નેલ્સન મંડેલા જાણતા હતા કે મારી પાસે હવે સત્તા છે, હું ધારું એ કરી શકું એમ છું. સૌરભ પાસે સત્તા હતી ને, એ ધારત એ વ્યક્તિ પેલી વ્યક્તિને કરી શકે, જેલમાં નાખી શકે. નેલ્સન મંડેલા બોલ્યા કે મારા મનમાં અત્યારે એક જ વિચાર છે કે હું પહેલા જઈને પીડબ્લ્યુ બોથાને મળીશ, હેન્ડશેક કરીશ અને આઈ ટેલ હિમ લેટ્સ વર્ક ટુગેધર ટુ ડેવલપ સાઉથ આફ્રિકા. આપણે સાથે રહીને સાઉથ આફ્રિકાનું ડેવલપમેન્ટ કરીએ એવું મારે એને કહેવું છે. અને એવું એમણે કહ્યું. એમની મિનિસ્ટ્રીમાં પણ એમને પીડબ્લ્યુ બોથાની મિનિસ્ટ્રીમાં જે સારા મિનિસ્ટર હતા, વ્હાઇટ મિનિસ્ટર, વ્હાઇટ સ્કીમ, જે સારું કામ કરતા હતા, એમણે નેલ્સન મંડેલા પોતાની મિનિસ્ટ્રીમાં લીધા. અમારા વડીલ સદગુરુ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એક સ્ટેટમેન્ટ આપે છે કે કદાચ આ 7 અબજની વસ્તીમાં નેલ્સન મંડેલા જેવું દુઃખ પૃથ્વી પર કોઈ ભોગ્યું નહીં હોય. 27 વર્ષની જેલ અને કોઈ ક્રાઇમ વગર. નેલ્સન મંડેલાને બીજો પ્રશ્ન પત્રકારે પૂછ્યો કે માફીની આ કક્ષા? નેલ્સન મંડેલા બોલ્યા કે હું 27 વર્ષની જેલ પછી આજે બહાર નીકળું છું. હવે જો હું અહીંના ગોરા લોકો પ્રત્યે રાગદ્વેષ રાખું અને હવે હું મનમાં વિચાર રાખું કે જેને મને જેલમાં નાખ્યો અને હું હવે જેલમાં નાખું, તો હજી હું એક કેદની બહાર આવ્યો નથી. અંદરથી તો હું કેદી છું જ જો આ વિચાર રાખું તો. If I don't forgive him, I'm still a prisoner. માફી એટલા માટે આપવાની
કે તમે આ જીવન કેદી ના રહો એટલા માટે. જે વ્યક્તિએ તમને હર્ટ કર્યું છે એ પ્રસંગ તો પૂરો થઈ ગયો છે. Now you have to decide your life whether you want to be free or you want to be a prisoner. તમારે મુક્ત રહેવું છે કે તમારે કેદી રહેવું છે. તમે વ્યક્તિને માફ નહીં કરો તો વ્યક્તિ તમારા મન ઉપર છવાયેલી રહેશે ને? હા કે ના તો પાડો. એ સૌરભ તમારા મન ઉપર છવાયેલો રહેશે. કેમ એને તે દિવસે મને આવું કીધું, પણ હવે એ કહીને જતો રહ્યો. Done is done. It cannot be undone even if you go to London. થઈ ગયું. સ્વામી વિવેકાનંદ કહેતા કે યુ વોન્ટ ટુ નો હાઉ સ્ટ્રોંગ યુ આર. તમારે જાણવું છે તમે કેટલા તાકાતવાન છો. હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે યુ આર ગેટિંગ ડિસ્ટર્બ્ડ. તમે ચેક કરો કે દિવસમાં કેટલી વખત તમે આમ ડિસ્ટર્બ થઈ જાવ છો, આકુડ થઈ જાવ છો, હેરાન થઈ જાવ છો, મૂડ ડાઉન થઈ જાય છે. એની પરથી નક્કી થશે તમે કેટલા સ્ટ્રોંગ છો. આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય છે કે નહીં? એટલે બહુ વીક છીએ આપણે અંદર. આપણે જલ્દી લોકોને માફ નથી કરી શકતા એટલે આપણે કેદી છીએ. આપણું માનસ એટલું બધું હલકું થઈ ગયું છે. કોઈક આપણી સામે જોતો હોય તો આપણે કહે કેમ જોતો હતો, હવે એને આંખ છે એટલે જોવે છે. As simple as that. Why is he looking at me? Because he has eyes. બીજું શું એમાં વિચારવાનું છે? એટલે આપણે બહુ લાંબુ આપણું મન વીક છે ને એટલે બધામાં શંકા કરીએ છીએ. એટલી બધી શંકા કરીએ છીએ. દરેક વ્યક્તિ પ્રત્યે શંકાની દ્રષ્ટિ છે એટલે એ વ્યક્તિની સારી અથવા નરસી ક્રિયા જે આપણે નથી ગમતી એ ક્રિયાને આપણે અને વ્યક્તિને માફ નથી કરી શકતા. પણ માફ નહીં કરો તો તમે કરોડપતિ હશો, મોટો બંગલો હશે, સેન્ટ્રલ એર કન્ડિશન હશે, 2 લક્ઝુરિયસ કાર હશે, મોટી પ્રોપર્ટી હશે, 500 કરોડ ટર્નઓવર કરતા હશો તો પણ તમને દિવસમાં 10 વખત મજા નહીં આવે. એ જે મજા નથી આવતી ને એ પેલો વ્યક્તિ સવાર છે ને તમારા મગજ ઉપર. એટલે કોન્શિયસ માઇન્ડમાં કાં તો સબકોન્શિયસ માઇન્ડમાં. ધ પ્રિન્સિપલ ઇઝ યુ હેવ ટુ ફોરગીવ. તમારે વ્યક્તિને માફ કરી દેવાની. એનો મતલબ નથી કે આપણે જઈને ભેટી પડીએ, આપણે જઈને ધંધામાં સાથે ડસાડીએ પર કે માફ પણ કરી દેવાની અને તરત પછી ભૂલી જવાની. એના રસ્તે આપણે એ બોલીએ છીએ પણ કરતા નથી. પાછું એ કરીએ એ બોલીએ છીએ પણ કરતા નથી. હવે આપણે માફ કેમ નથી કરી શકતા? એનું પહેલું કારણ એ છે કે આપણે પ્રોપર એ વ્યક્તિ અને ઘટનાને વિચાર નથી આવતો. એકવાર પંજાબમાં એક વૃદ્ધ બાઈ, ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ છે, કોઈ ફળ પાડવા માટે પથ્થર માર્યો ઝાડ ઉપર અને પથ્થર આ બાજુથી કૂદીને પેલી બાજુ રાજા રણજીતસિંહ જતા હતા એમના માથા ઉપર વાગ્યો. સૈનિકો બધાને એમ થયું કે રાજાને કોણે પથ્થર માર્યો? અને પેલા બાઈ જે હતા વૃદ્ધ એ પણ આમ ધ્રુસી ગયા કે હું મારો પથ્થર રાજાને વાગી ગયો, મારું શું થશે? બધા સૈનિકો દોડીને બાઈને પકડી કે તે રાજાને માર્યો પથ્થર? એ બાઈ ધ્રુસતા કે મેં રાજા નથી માર્યો, મેં તો આને ફળ પાડું તો ગરીબ છું, મને આ ફળ લાગ્યું કે હું ખાઈ શકીશ એટલે મેં પથ્થર માર્યો. રાજા રણજીતસિંહ સાંભળી ગયા. રાજા રણજીતસિંહ એમના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે બાઈને કેમ મને મારવાનો હેતુ હતો? વાગી ગયું મને, હવે બરોબર છે, પણ મને એને મારવાનો હેતુ નતો. અને પછી રાજા રણજીતસિંહે કહ્યું કે ઝાડમાં એક વૃક્ષમાં પણ એવો ગુણ છે કે એને પથ્થર મારે તો ફળ આપે છે, તો હું તો મનુષ્ય છું, હું ખાનદાન છું, મને પથ્થર વાગે તો મારે કંઈક આપવું જોઈએ. અને રાજા રણજીતસિંહ 1000 રૂપિયા આપ્યા. વૃક્ષને પણ પથ્થર મારે તો ફળ આપે છે, તો હું તો મનુષ્ય છું, મને કંઈક પથ્થર મારે તો મારું અટેન્શન ડ્રો કર્યું તો મારે કંઈક આપવું જોઈએ ને. દેટ ઇઝ પાર્ટ 2 ઓફ ધ સ્ટોરી. પાર્ટ 1 સમજવાનો છે કે આપણે માફ કેવી રીતે કરવા. તો પહેલા વિચાર રાખો કે જે વ્યક્તિ તમને હર્ટ કરે છે એ વ્યક્તિ ઇન્ટેન્શનલી હર્ટ કર્યું. આઈ ટેલ યુ 75% કેસીસમાં એ વ્યક્તિને પણ ખબર નહોતી કે તમને હર્ટ કર્યું. બોલો, 75% કેસીસમાં એ વ્યક્તિને પણ ખબર નથી કે એને તમને